છોકરા હા હવે તને તોલવાનું કારખાનું બનાવી આવ્યું છે હાચીને ધંધો કરવાનો હા હા કોઈનો સંગ નહીં કરવાનો ના કોઈનું સંગ કરવું જ આ નહીં. જોઈને પાડી કરી આવ્યું પાછું વેચવા રૂપિયા બરાબર બરોબર ધંધો બરાબર કરવાનો બરોબર હો હા હું જાઉં હું ધંધો ત્યાં ચલાવવાનો હા રા હો હા બોસ હા આ તો હજુ કશું મળ્યું નહીં હજુ તો સાચી વાત, આ તો કોઈ શિકાર મળ્યો નહીં. લુખા ટાટ બેસી ગયા હાથ તો એ તો ફરતો ફરતો કોઈ ઘરીનો લાલ આવી જાય શિકાર વાળો આપણો. હા લુખા બેસી ગયા છે એ તો ભગવાન માતાજી સૌનું હારું કરે પછી સૌનું પેટ ભરે એટલે આપણા માટે એવું કોઈ કામ આવી જાહ. પણ કઈ આવશે હજુ તો એ તો થોડી ધીરજ રાખવી પડે. હા હડો રામ બેહો હું વાત એવી વાપરી તમે માથાભાઈ ગુંડાઓ હા બોલો ભાઈ તમારું શું કામ છે મારે મારા શેઠનો શિકાર કરવાનો અમારો બોસ શિકાર કરવા બેઠો જ છે બોલ તારા સીટનું નામ હું અને જગ્યા કઈ છે? અમારા શેઠનું નામ રોકીભાઈ છે અને અમારી જગ્યા એપોલોના હમુ અંબિકા ટેલર છે હવે તમે ચિંતા ના કરતા, તમારું કામ થઈ જાય અને અમારા ફી મારું કામ થઈ જાય ને તો તમને પૈસા મળી જાય સારું. તમારું કામ થઈ જાય આવી જો તમે. સારું તો હું જોવો એ સારું. પેલો ભાઈ કહેતો હતો ને એ જગ્યા આવી ગઈ કમ્પ્લીટ હો. હવે જવા દે ભાઈ. એટલે તમે એકલા ચમ આયા તમારા બોસને ચમ નહીં લઈને આયા મારો બોસ હાલ નહીં આવે, હું કીધું એટલી વાત વાપરો તમે. જોડો તા હવે અંદર ચાલો. શેઠ આ કાકો નોકરી માટે આયા પણ હાલ નોકરી માટે જગ્યા સજ નહીં. શેઠ ગમે તે કરીને રાખો ગરીબ ભાઈ છે શેઠ ગમે તે કરો પણ રાખો મને, મારે દોણા ખાવા નહીં. એવું છે એમ? જાણે કશો વાંધો નહીં. લાગી જતા ને હવે તમે આયા હો ને હું નાખી જ ના પાડું. ના તો જબર કર્યું. આઈ જજો તા હવે પણ કોમમાં કોઈ મિસ્ટેક ના થઈ જુઓ અને વાંચી કોઈ વસ્તુ આગા પછી ના થઈ જુઓ. શેઠ કશું ના થાય. નકર જો તું લાવે ભાઈને એટલે તારા ઉપર આરોપ આવશે. એટલે કીધું કહી દઉં તને. સારું છે શું કીધું? જો તાર. ન તમે જે આઈ જજો તમે હા હા કમ્પ્લીટ હો. આપણે સ્ટેટ અંગા રાત થઈ જઈએ તમે કાલથી નોકરી આવી જજો તમે હા આવી જાય. ટાઈમ સર આવી જજો અરે ટાઈમિંગ. હો હા. સારું જોતા ને તમે હા રડો. અને આવી જજો બા હા હા. અલ્યા પેલો કાકો નવો આવ્યો તોય કેવું કામ કરે. જોવું જ નહીં પડતું. અને પેલો જૂનો કારીગર રહ્યો ને એના કોમમાં કદી થાજ હોતો નહીં.
અને બીજા માણસો લાયા જાય. મને લાગે એને નીકળવું છે. હવે કોક કરવું પડશે એને. એ કાકા ઓયો આ શેઠ આવ્યો. બોલો શેઠ, શું કામ છે? કાકા તમે 2-3 દિવસથી આવ્યા છો ને તો તમે કોમ સારું કરો એટલે આવું કોમ સારું કરે જાઓ ને તો તમારો પગાર વધારે દિવસ થવા દાડો બરોબર. બરોબર. એટલે તમે કોમ સારું કરે તો જેવું કીધું હા, કામ તો કમ્પ્લીટ કરી. જો તમે કોમ કરો હડો. હાલો હાલો શેઠ, જાઓ હો. શેઠને તો મારા પર હિસાબ પૂરો બેસી ગયો. શેઠને હું બરોબર હાથ પર લઈ લીધા. તો શેઠ જોડે હવે તમે સહી બઈ કરાવી દો કાગળ. આજે કરાવી ગયું હો. હા, પછી તો વાળ કરી દઈએ શેઠનો પા. હા, બરોબર. લેવડો તા લેવડો. હેલો, આ તમારા ટ્રેક્ટરની ટ્રોલી કમ્પ્લીટ બની જાય. કામકાજ ચાલુ જ છે. ના પરમ દિવસે તો કમ્પ્લીટ થઈ જાય. હા, ઓકે કશો વાંધો નહીં. ના હું ઓફિસ જ છું. હા, પરમ દિવસે આવી જજો. હા, ઓકે. શેઠ, હા મારા છોકરાની હાથ મેળવાનો મારે સહી કરી આવજો તમે. હા કરતો વાલી. હા હલો હા બની જા. હા કમ્પ્લેન કરી છે. હા કમ્પ્લીટ. આજે શેઠ હું ભણેલો નહીં પાડો. હા હો. હા તમારે ભણી જાઓ. હડો આપણે શેઠામાં સહી કરાવી દીધી. થઈ ગયું કોમ થઈ ગયું ને આપણે હડો આપણા આડા પર. હડો ને હડો. બોસ, હા, શેઠના પાસે સહી કરાવીને લાવી દીધી. આપણું મિશન થઈ ગયું કમ્પ્લીટ. કમ્પ્લીટ થઈ ગયું. જો કાગળિયું વાહ 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 વાહ. કામ બધું પૂરું. તમારું કામ થઈ ગયું ભાઈ હો. લાવો તાન. હાલો હા શેઠ, આપણો હોમર એપોલો માં આવી જાઓ તમે ઉપર સીધા માળે. હા ફટાફટ આવો. શેઠ આવી હાલત. Bringing up the heat now. Get ready for the show. કારીગર મને ચમ બોલાયો હોય? શેઠ, એ જગ્યા રે ને અમારી થઈ ગઈ હવે. ઓય લે તું મારો નોકરીની જગ્યા તારી જે રીતના થઈ ગઈ લે. શેઠ, એ જગ્યાનો માલિક હવે હું થઈ ગયો. અને લો એ આ જગ્યાનો કાગળિયો. શેઠ, એ તો ખાલી નકલ જ હતી. ઓરિજિનલ તો ઘેર પડી હ. એ કાગળે તોડે ના મેળાવા. એ કાકા હું તો તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો અને તું તો ગદ્દાર નીકળ્યો. સાલા દુશ્મન. શેઠ, આ તો અમારું કાવેજરું હતું. શેઠ, તમે મને કૂતરાની જેમ રાખતા હતા એટલે મારે આ કાવતરું કરવું પડ્યું. એ કાકા તું તને ગરીબ સમજો તો તું તો દુશ્મન નીકળ્યો લે.
બોસ હા તમે કેવા માંગો કરીએ બોલો ભાઈ શું કરવાનું આ ભાઈનું પૂરો કરી નાખો શેઠ હવે ઘેર નીકળો તમે ઓય તમે તો મને ભલે ઘેર જવાનું કહેતા પણ આ તું તમને ઘેર નહીં જવા દઉં કેમ કે તમે મારી સાથે બધાએ દગો કર્યો છો ચાલો શેઠને દુશ્મનો બજાર કોઈના બાપનું નહીં તમારા જેવા જેટલા ફેંકાઈ ગયા તારા ગદ્દારો નીકળો અહીંથી